તો કે ભાઈ આર્કિટેક્ચર ભણવું છે આપણે કોનું 8051 માઇક્રો કંટ્રોલર મ્યુસી 8051 માઇક્રો કંટ્રોલર ની અંદરની બનાવટ તો માઇક્રો કંટ્રોલર શેનું બનેલું છે તો કે બે પ્રોસેસરનું બનેલું છે મેમરીનું બનેલું છે અને છેલ્લે શું આવશે પોર્ટનું બનેલું છે તો એ ત્રણના બધા બ્લોક આપણને બતાવતા આવડવા જોઈએ સૌથી પહેલા તો આપણે પ્રોસેસર વાળો પાર્ટ લઈએ તો પ્રોસેસરમાં શું આવશે ALU નું ફૂલ ફોર્મ શું થશે એરિથમેટિક લોજિક યુનિટ કે જે શું કામ કરે છે એને જે પણ ડેટા આવે એને શું કરે છે પ્રોસેસ કરવાનું કામ કરે છે કેટલા બીટનું છે ALU કેટલા બીટનું છે 8 બીટનું છે ઇન્ટ્રોડક્શન વખતે જ આપણે કીધું હતું કે તમને 8051 ના બેઝિક નંબર્સ યાદ રહેવા જોઈએ કે જેમ કે કેટલા બીટ પ્રોસેસ કરી શકે છે તો કે 8 બીટ એની એડ્રેસ બીટ કેટલાની છે 16 બીટ એનો ડેટા બીટ કેટલાની છે 8 એટલા માટે ALU કેટલાનું છે 8 બીટ કે મેક્સિમમ ડેટા જ આપણે કેટલો હેન્ડલ કરવાનો છે 8 બીટ સાહેબ એટલે ALU ની સાઈઝ કેટલી હશે 8 બીટ પછી RAM ની મેમરી કેટલી છે કેટલી હતી RAM ની મેમરી 128 બાઇટ્સ આ પણ ખબર હોવી જોઈએ કે જો હું 1 બાઇટ કહું છું એનો મતલબ કેટલા બીટ ની વાત કરીએ છીએ 8 બીટ ની વાત કરીએ છીએ ROM ની મેમરી કેટલી હશે 4 KB 4 કિલો બાઇટ દરેક મેમરી લોકેશન કેટલા બાઇટ નું હોય એટલે જે તમારો દરેક ડેટા છે આપણો દરેક ડેટા એ કેટલા બાઇટ રોકે છે 1 બાઇટ રોકે છે ડેટા હંમેશા 8051 માં બધી જ જગ્યાએ ડેટા કેટલા બાઇટનો છે 1 બાઇટ એટલે હું એવું કહી શકું કે આ એક ડેટા છે 1 બાઇટ બરાબર કેટલા બીટ 8 બીટ દરેક બીટ શું હોઈ શકે હું ધારો કે બીટ લખું છું તો બીટ શું હોઈ શકે અથવા 1 હોય અથવા 0 તમારી પિનમાં અથવા તો 0 આઉટપુટ આવશે અથવા તો શું આવશે 1 આવશે હું એવું કહું છું કે દરેક ડેટા કેટલી જગ્યા રોકશે 1 બાઇટની જગ્યા રોકે છે 1 બાઇટ એટલે કેટલા બીટ 8 બીટ એટલે કે 8 0 અથવા 1 નું કોમ્બિનેશન જેને હેક્સાડેસિમલ નંબર વડે હું કઈ રીતે રિપ્રેઝન્ટ કરીશ તો કે 0101 કેટલા થશે આ કેટલા થશે આ 2 4 અને 8 4 ને 1 5 એવી રીતે અહીંયા 1 2 4 અને 8 8 અને 1 10 તો 10 એટલે 1 એટલે આ ડેટા લખ્યો હશે ત્યાં શું લખ્યું હશે 5A જ્યાં ડેટામાં લખ્યું હોય 5A તો એનો મતલબ આપણે શું કાઢવાનો છે કે લખ્યું શું છે 0101 1010 પણ આવું કહીએ તો અજુગતું લાગે આપણને યાદ ના રહે એટલા માટે આપણે નવી એક સિસ્ટમ ડેવલપ કરી જેને નામ શું આપ્યું હેક્સાડેસિમલ સિસ્ટમ અને હેક્સાડેસિમલ સિસ્ટમમાં આપણે આને કઈ રીતે રિપ્રેઝન્ટ કરશું 5AH એટલે તમારો બધો જે ડેટા છે એ હંમેશા કયા નંબરમાં હશે હેક્સાડેસિમલમાં અને કેટલા હેક્સાડેસિમલ બીટ થી રિપ્રેઝન્ટ થતો હશે બે હેક્સાડેસિમલ નંબર થી એને આપણે રિપ્રેઝન્ટ કરશું કોને ડેટાને તમારો જે ડેટા છે એ કેટલા નંબર થી રિપ્રેઝન્ટ થશે 2 શું છે એ ડેટા કેમ આપણે એવું કીધું કે 2 નંબર થી કારણ કે 8051 માં એક સ્ટાન્ડર્ડ વસ્તુ બનાવી દીધી છે કે કોઈ પણ ડેટા હોય એ કેટલા બીટનું હશે 8 બીટ એટલે કે જગ્યા કેટલી રોકે છે 1 બાઇટ એટલે જો હું આ રીતે RAM ડ્રો કરું તો RAM કેટલી સાઈઝની છે 128 બાઇટ એનો મતલબ કે એની અંદર કેટલા ડેટા રહી શકશે 1 બાઇટ ડેટાનો કેપેસિટી કેટલી છે કે ભાઈ તમારો ડેટા કેટલાનો છે 1 બાઇટ એક ડેટા 1 બાઇટ RAM ની અંદર જગ્યા કેટલી છે 128 બાઇટ તો આની અંદર કેટલા નંબર્સ રહી શકશે ડેટાના
128 હે કઈ રીતે એટલે મારે ખાલી જાણવું કઈ રીતે 24 કઈ રીતે અચ્છા RAM માં ડેટા રેન્ડમલી તો આપણે ફેંકશું નહીં ક્યાંક મૂકવો પડશે અને એને શું આપવું પડશે એડ્રેસ આપવું પડશે જો એડ્રેસ આપ્યું હશે તો ડેટા તમને મળશે ધારો કે હું જેને કહું કે કોમ્પ્યુટર લેબમાં જઈને બેસી જા પછી હું બીજા કોઈને કહું તો એને જેને મળશે ના એને શું કરવું પડશે શોધવું પડશે પણ એની જગ્યાએ એડ્રેસ આપી દીધું હોય કે ભાઈ એને તું જેને પહેલી બેન્ચ ઉપર જ બેસજે તો બીજા હું કોઈને પણ મોકલું તો ડાયરેક્ટ એને ક્યાં મળેલું મળશે તો દરેક ડેટા હોય એ ક્યાં સ્ટોર થવો જોઈએ પર્ટિક્યુલર એડ્રેસ ઉપર સ્ટોર થવું જોઈએ એટલે કોઈ પણ મેમરી હશે એની અંદર બે વસ્તુ હશે કઈ કઈ આ બહુ જ કામનો ટોપિક છે ધ્યાનથી સમજજો ના ખબર પડે તો 2 વખત 10 વખત 100 વખત પૂછજો પણ આ ના ખબર પડે ત્યાં સુધી આગળ ના વધો દરેક મેમરીની અંદર બે વસ્તુ હશે શું હશે એડ્રેસ અને ડેટા ડેટા કેટલા નંબરથી રિપ્રેઝન્ટ કરશું હેક્સાડેસિમલ ના 2 નંબરથી હેક્સાડેસિમલ ના 2 નંબરથી રિપ્રેઝન્ટ કરશું એટલે અહીંયા શું હશે 0 1 હોઈ શકે 1a હોઈ શકે 5b હોઈ શકે 2b હોઈ શકે 2c હોઈ શકે 4c કારણ કે એ શું છે ડેટા એટલે શું છે તમારા નંબર્સની પેટર્ન ધારો કે મેં મારા ફોનથી એક ફોટો પાડ્યો તમારા લોકો તો એ મારો કેમેરો શું કરશે એને મેગાપિક્સેલમાં કન્વર્ટ કરી દેશે અને દરેક પિક્સેલ માટે શું કરશે 0 1 ની પેટર્ન બનાવી દેશે અને એ 0 1 ની પેટર્ન શું કરી દેશે એડ્રેસ ઉપર સેવ કરી દેશે જેવો તમે ફરીથી એ ફોટા પર ક્લિક કરો છો ત્યારે શું થશે પહેલા એડ્રેસથી ફોટો સેન્સ કરવાનું ચાલુ કરશે બધા બીટ પ્રોસેસરમાં જશે બધા 0 1 ની પેટર્ન પ્રમાણે ગોઠવાશે અને એ પ્રમાણે તમને બહાર શું દેખાય છે ફોટો દેખાય છે બાકી છેલ્લે અલ્ટિમેટલી ફોટો છે શું કોનું કોમ્બિનેશન 0 અને 1 નું કોમ્બિનેશન છે એટલે ડેટામાં કોઈ પણ નંબર કોઈ પણ પેટર્નમાં હોઈ શકે ડિપેન્ડિંગ અપોન કે કઈ રીતે તમે ડેટા બનાવ્યો જે હું શેના માટે અત્યારે કરી રહ્યો છું RAM એટલે કહું છું ધ્યાનથી સમજી પહેલી વસ્તુ કે RAM ની અંદર કેટલા પાર્ટ હશે કયા એડ્રેસ અને ડેટા ડેટાને કેટલા નંબરથી રિપ્રેઝન્ટ કરશું 2 હેક્સાડેસિમલ નંબર છે એક નંબર કેટલા બીટ રિપ્રેઝન્ટ કરતો હશે 4 બીટ રિપ્રેઝન્ટ કરતો હશે 04 લખવું હોય મારે તો હું લખીશ 0100 આ નંબર કઈ રીતે લખું છું એ તો ખ્યાલ આવે છે ને સિમ્પલ પેલી પેટર્ન કઈ છે કે ભાઈ 2 0 હોય એ હું નીચે લખી દઈશ 1 2 1 2 2 એટલે 4 અને 2 3 એટલે 8 એટલે જો એવો નંબર લખ્યો હોય કે 0100 તો 1 એટલે શું છે 4 એટલે આ નંબર શું દેખાડે છે 4 ખ્યાલ આવ્યો એવી રીતે ધારો કે મેં એવું લખ્યું હોય કે ભાઈ 0111 તો કયો નંબર થયો 7 કેમ આ 1 + 2 + 4 8 તો 0 છે એટલે એને કાઉન્ટ નહીં કરો તો આ નંબર શું દેખાડે છે 7 દેખાડે એટલે એ રીતે આપણને ખબર પડી જાય કે અહીંયા જે ડેટા છે એ એક્ચ્યુઅલ કઈ પેટર્નમાં સ્ટોર થયો છે તો આ ઇમ્પોર્ટન્ટ નથી કેમ કારણ કે આ તો ડેટા છે ડેટા કોઈ પણ નંબર હોઈ શકે ઇમ્પોર્ટન્ટ શું છે એનું એડ્રેસ આપણને એ ખબર હોવી જોઈએ કે આપણે એનું એડ્રેસ કઈ રીતે લખશું એડ્રેસ લખવા માટે પહેલા તો આપણને ખબર હોવી જોઈએ કે એ કેટલા બીટનું છે જેમ કે ડેટામાં આપણને ખબર છે કે ડેટા કેટલા બીટનો થવાનો છે આપણો 8 બીટ એટલે આપણે આ બે નંબર લખી નાખીએ એવી રીતે આપણને શું ખબર હોવી જોઈએ કે એડ્રેસ કેટલા બીટનું છે એડ્રેસ કેટલા બીટનું છે એના માટે મને શું ખબર હોવી જોઈએ કેટલા લોકેશન છે ધારો કે મારા સોસાયટીમાં નંબર પાડવા હોય 60 મકાનો છે ટોટલ મારે નંબર પાડવા હોય તો મને સૌથી પહેલા શું ખબર હોવી જોઈએ કેટલા મકાનો છે ધારો કે મને મકાન જ ના ખબર હોય તો હું નંબર પાડી શકું મને એવું ખબર છે કે ભાઈ 60 મકાન છે તો હું શું કરીશ એક નંબરથી ચાલુ કરીશ આગળ વધતો જઈશ તો જે સૌથી છેલ્લો હશે એને કયો નંબર આપીશ 60 એવી રીતે અહીંયા આપણે ચાલુ કરશું તો ક્યાંથી ચાલુ કરશું 00 થી ચાલુ કરશું ને જે છેલ્લો નંબર હશે ત્યાં પહોંચશું પણ એના માટે આપણને શું ખબર હોવી જોઈએ કેટલા ખાના છે કેટલા મારે એડ્રેસ આપવાના છે કઈ રીતે ખબર પડશે કે કેટલા એડ્રેસના ખાના છે તેના ઉપરથી
એની સાઈઝ કેટલી છે 128 બાઈટ. દરેક ડેટા કેટલા બાઈટ રોકે 1 બાઈટ રોકે. એટલે આ ડેટા 1 બાઈટ, આ ડેટા 1 બાઈટ રોકે. તો આવા ટોટલ કેટલા ખાના થશે 128. કેમ 128? કારણ કે એની સાઈઝ કેટલી છે 128. આ ખબર પડી છે, બહુ ઇમ્પોર્ટન્ટ ચાલુ કરું છું એટલે વારંવાર રિપીટ કરું છું. એકવાર આ ખબર પડી ગઈ પછી તમે કોઈ પણ નંબર માટે, કોઈ પણ ડેટા માટે તમે જાતે નંબરિંગ કરી શકશો. એટલા માટે ધ્યાનથી સમજો કે દરેક લોકેશન કેટલા બાઈટ રોકે છે 1 બાઈટ રોકે છે. મને ટોટલ સાઈઝ ખબર છે કે 128, એટલે આવા કેટલા ખાના હશે 128. એટલે મારે નંબરિંગ કયા કરવાના છે 0 થી લઈને ક્યાં સુધી 128. પણ અહીંયા ડેસિમલ નંબરમાં લખાશે આપણાથી નહીં. આપણે તો શેમાં લખવાનું છે હેક્સાડેસિમલ નંબરમાં રિપ્રેઝેન્ટ કરવાનું છે. 128 એટલે 2 કેટલા થાય 2 કેટલા એટલે 128 થાય. જેમ કે મને કઈ રીતે ખબર પડી કે ભાઈ આના માટે મારે બે આ હેક્સાડેસિમલ નંબરની જરૂર પડશે. સપોઝ ચલો અહીંયા હું લખું છું, અહીંયા આપણે લખું 2 1 2 પછી શું આવશે 4, પછી શું આવશે પછી આવી ગયા. હવે અહીંયા જોઈએ 2 એટલે કે જો મારે બે નંબર રિપ્રેઝેન્ટ કરવો હોય તો હું કેટલા બીટથી રિપ્રેઝેન્ટ કરી શકીશ 1 બીટથી રિપ્રેઝેન્ટ કરી શકીશ. એડ્રેસ કેટલા છે 128 વાળો મોટો નંબર લઈ લીધો છે. આપણે સિમ્પલ થી ચાલુ કરીએ જેથી તમને ખબર પડે કે મારી પાસે એક જ બીટ છે. કેટલું 1 બીટ છે. તો હું કેટલા એડ્રેસ દેખાડી શકીશ 1 બીટ છે તો 1 બીટ શું હશે 0. એનો 1 બીટનો બીજો નંબર કયો છે એટલે કે 1 બીટ થી હું મેક્સિમમ કેટલા લોકેશન દેખાડી શકીશ 2. તો આની મેમરી કેટલી છે 2 બાઈટ. એક લોકેશન 1 બાઈટ, બે લોકેશન 2 બાઈટ. અને નંબર કઈ રીતે થયા 0 અને 1. હવે તમે વિચારો કે હું 2 બીટ ઉપર ગયો. કેટલા ઉપર 2 બીટ. એટલે મારી પાસે 2 બીટ છે. તો કયા કોમ્બિનેશન પોસિબલ છે 0 0 0 1 1 0 અને 1 1. કેટલા થયા એડ્રેસ 4. બીટ કેટલા અવેલેબલ હતા 2. એડ્રેસ કેટલા થઈ ગયા 4. તો હવે આની સાઈઝ કેટલી થઈ ગઈ 4 બાઈટ થઈ ગઈ. હજી આગળ 8 કેટલા થાય 2 3 એટલે કે 3 નંબરના કોમ્બિનેશન 0 0 0 0 0 1 0 1 0 0 1 1 1 0 0 1 0 1 1 1 0 1 1 1. કેટલા થયા 1 2 3 4 5 6 7 8. એટલે હવે મારા એડ્રેસ કેટલા થઈ ગયા 8. પણ કેટલા બીટની જરૂર પડી મને ખાલી 3. અને કેટલી સાઈઝ થઈ ગઈ આની ખ્યાલ આવે છે. એવી રીતે મારી પાસે 4 બીટ હોય તો હું કેટલા એડ્રેસ થશે 16. 5 બીટ હોય તો કેટલા એડ્રેસ થશે 32. 6 બીટ હોય તો કેટલા એડ્રેસ થશે 64. અને 7 બીટ હોય તો કેટલા થશે 128. એટલે હવે મને ખબર પડી ગઈ કે જો મારે આ 128 એડ્રેસ રિપ્રેઝેન્ટ કરવા હોય તો મને કેટલા બીટની જરૂર પડશે 7 બીટની જરૂર પડશે. એટલે મારું એડ્રેસ ચાલુ ક્યાંથી થશે તો કે 0 0 0 0 0 0 0. ખ્યાલ આવે છે. આપણે હજી એને હેક્સાડેસિમલમાં કન્વર્ટ કર્યું નથી. આપણે બેઝિક થી ચાલુ કરીએ છીએ કે બે નંબર કયા રાખ્યા ઓરિજિનલ કયા બાઇનરી વાળા. કેટલા બીટની જરૂર પડી 7 બીટની જરૂર. નેક્સ્ટ નંબર કયો હશે આ પહેલું એડ્રેસ થયું તો બીજું એડ્રેસ કયું હશે 0 0 0 0 0 1. ત્રીજું એડ્રેસ કયું હશે 0 0 0 0 0 1 1. આ ત્રીજું એડ્રેસ હશે. અને છેલ્લું એડ્રેસ કયું હશે 1 1 1 1 1 1. ક્લિયર. આને કેવી રીતે બી ચેક કરવું 1 2 4 8 16
32 64 અને 16 80 32 અને 8 40 80 ને 40 120 120 ને 4 124 124 ને 2 126 અને આ કેટલા થયા 127 0 થી ચાલુ કરીને 127 તો ટોટલ નંબર કેટલા થઈ ગયા 128 નંબર થઈ ગયા તો આપણા એડ્રેસ ક્યાંથી ચાલુ થશે 0 0 0 0 0 0 0 થી પછી ક્યાં 1 1 1 1 1 પણ 7 બીટની તો કોઈ સિસ્ટમ એક્ઝિસ્ટિંગ છે નહીં સિસ્ટમ કેટલાની હોઈ શકે અથવા 8 બીટની અથવા 16 બીટની અથવા 4 કરો તો ચાલે પણ એ બધા પ્રોપોર્શન કયા હોવા જોઈએ બેના સિક્વન્સમાં જોવા જોઈએ કારણ કે આપણું કોમ્પ્યુટર કઈ સિસ્ટમ ઉપર ચાલે છે બાઇનરી ઉપર અચ્છા તો 4 નંબરથી આપણે એને રિપ્રેઝન્ટ કરી શકશું એડ્રેસને 4 બીટથી નહીં કરી શકીએ કેમ કારણ કે આપણને તો કેટલા જોઈએ છે 7 તો નેક્સ્ટ નંબર કયો છે કે જેને રિપ્રેઝન્ટ કરી શકીએ 8 તો હું બાય ડિફોલ્ટ આ નંબરને શું લઈ લઉં છું આગળ ખ્યાલ આવે છે એટલે આપણા એડ્રેસની શરૂઆત ક્યાંથી થશે તો કે 0 0 0 0 0 0 0 0 અને પછી ક્યાં કે 0 1 1 1 1 1 1 આમાં કોઈ ડાઉટ છે ખ્યાલ આવ્યો 128 લોકેશનને રિપ્રેઝન્ટ કરવા માટે મને 7 બીટની જરૂર પડે 7 બીટ ચાલુ થાય 0 0 0 0 0 0 0 થી પતે ક્યાં 1 1 1 1 1 1 1 પણ 7 બીટની સિસ્ટમમાં કામ કરવું પોસિબલ નથી એટલા માટે આપણે એના કરતા એક બીટ હાયર વાળી સિસ્ટમ લીધી કઈ 8 બીટ તો બાય ડિફોલ્ટ મારે આ વેલ્યુ કઈ કરી દેવી પડે 0 હવે મારા માટે એડ્રેસ લખવું ઈઝી છે હું શું કરીશ આ 4 બીટ માટે એક નંબર લઈ લઈશ આ 4 બીટ માટે એક નંબર લઈ લઈશ એટલે આ નંબર કયો થયો 0 આ નંબર કયો થયો 0 એટલે એડ્રેસ ચાલુ ક્યાંથી થશે આના 0 0 થી ચાલુ થશે અને પછી ક્યાં 0 આ કયો નંબર રિપ્રેઝન્ટ કરે છે 7 વેરી ગુડ 7 આ નંબર કયો રિપ્રેઝન્ટ કરે છે f હેક્સાડેસિમલ માં કયો નંબર રિપ્રેઝન્ટ કરે છે f એટલે કે તમારો પહેલો નંબર 0 0 છે અને છેલ્લો નંબર કયો છે 7f આ એક્સપ્લેનેશન બુકમાં લખ્યું જ નથી બુકમાં સીધું લખી દીધું છે કે ભાઈ આ 0 0 ને આ શું છે 7 પણ તમને ખબર હોવી જોઈએ કે ક્યાંથી આવે છે આનું તો ચાલુ ક્યાંથી થયું રેમ 0 0 પત્યું કે 7f આનો એક મતલબ હું એ પણ કાઢી શકું કે ભાઈ રેમ જે છે એના એડ્રેસ કેટલા બીટ વાળા છે તમારી સિસ્ટમમાં એડ્રેસ કેટલા વાળા છે 16 બીટ પણ તમને રેમ ને એડ્રેસ આપવા માટે જે નંબર જરૂર પડશે કયા છે 8 બીટ અને ક્યાંથી ચાલુ થાય છે 0 0 થી લઈને 7f હવે ALE નું ઇમ્પોર્ટન્સ તમને વધારે ખબર પડવું જોઈએ કેમ કારણ કે આપણી પાસે સિસ્ટમમાં 8 બીટ નું એડ્રેસ પણ છે અને 8 બીટ નો ડેટા પણ છે તો તમારું એડ્રેસ છે કે ડેટા એ કોને ખબર છે ખાલી માઇક્રો કંટ્રોલર પ્રોગ્રામની અંદર લખેલું છે કે જે આવે છે એડ્રેસ છે કે ડેટા છે તો એ તમને સિગ્નલ આપશે ALE થ્રુ કે જે આવી રહ્યું છે એ એડ્રેસ છે કે ડેટા તો રેમ ની અંદર આવું થઈ ગયું કે ભાઈ રેમ માં તમારું એડ્રેસ બી કેટલા બીટ નું છે 8 બીટ અને ડેટા પણ કેટલા બીટ નો છે 8 બીટ નંબર ચાલુ ક્યાંથી થાય છે 0 0 પતે છે ક્યાં 7 રેમ ખબર પડી ગઈ બધાને કેમ 0 0 ને કેમ 7f એ ખબર પડી બધાને ચલો તો રોમ માટે બોલતા જજો આપણને ખબર પડશે હવે મારા શેના માટે નંબર લખવાના છે રોમ માટે કેટલા બાઈટ છે એટલે પહેલા તો અહીંયા મોટું એક ખાનું ડ્રો કરી દઈએ જો ગોખાશે નહીં આ બધી સમજવું જ પડશે બરાબર આપણે ચલો હવે રોમ કેટલા ભાગ પાડું કેટલા ભાગ પાડવાના બે કયા કયા એક હશે
એડ્રેસ. એક શું હશે? ડેટા તો હંમેશા કેટલા બીટનો છે? 8 બીટનો છે એટલે એના નંબર કયા હશે? 2 નંબરથી રિપ્રેઝન્ટ થશે. હવે મને એડ્રેસ મારે નક્કી કરવું છે તો એના માટે મને શું ખબર હોવી જોઈએ? કેટલા ખાના છે એ શેના ઉપરથી ડિસાઈડ થશે? કેટલી મેમરી છે એના ઉપરથી. કેટલી મેમરી છે? 4 KB. 4 KB માટે જવું હોય તો આપણે જોતા જઈએ ફરીથી આગળ 128 થી આગળ વધીએ તો 128 પછી શું આવે? 256 હોય તો કેટલા બીટ જોઈએ? 8. 256 પછી શું આવે? 512. 512 હોય તો કેટલા બીટ જોઈએ? 9. પછી શું આવે? 1024. કેટલા બીટ જોઈએ? 10. પછી 2048 જેને શું કહેવાય? 2 KB. 1024 બાઇટ્સ એટલે કેટલા KB? 1 KB. 2 આ કેટલા થશે? 2 એટલે કે જો 11 બાઇટ હોય તો મારે કેટલી મેમરી દેખાડી શકીશ? 2. નેક્સ્ટ કયો આવે? 4096. 4096 એટલે કેટલા KB? 4 KB. 4 KB એટલે 2 એટલે કે મારે 4 KB ને દર્શાવવા માટે કેટલા બીટની જરૂર પડે? 12 બીટની જરૂર પડે. ખ્યાલ આવે છે? જેવી રીતે 128 બાઈટ હતા તો આપણે 128 બાઈટને દેખાડવા માટે કેટલા બીટની જરૂર પડી? 7. એવી જ રીતે 4 KB છે તો એને દેખાડવા માટે કેટલા બીટની જરૂર પડી? 12. એટલે કે નંબર ચાલુ ક્યાંથી થશે? અહીંયા 0 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 0. ખ્યાલ આવે છે? અને ક્યાં સુધી જશે? 1 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 ખ્યાલ આવે છે? સાહેબ પણ 12 બીટની સિસ્ટમ પોસિબલ છે? ના. 8 પછી ડાયરેક્ટ કઈ સિસ્ટમ પોસિબલ છે? 16. એટલે મારે દેખાડવા માટે જોઈએ છે 12 બીટ પણ મારે ટોટલ કેટલા લગાડવા પડશે? 16. તો આમાં બી આગળ શું લખી દઈશ? 4. અહીંયા પણ આગળ શું લખી દઈશ? એટલે મારું એડ્રેસ ચાલુ ક્યાંથી થશે? તો કે આ 4 માટે 1 0, આ 4 માટે 1 0, આ 4 માટે 1 0 અને આ 4 માટે 1 0. ખ્યાલ આવે છે? અને નેક્સ્ટ થશે 0 0 0 1. ક્યાં સુધી જશે? છેલ્લો નંબર કયો હશે? 0FF. આ 0 પછી આના માટે F પછી ખ્યાલ આવ્યો? કઈ રીતે નંબર આપ્યા હશે બુકમાં? આ 0 ટ્રિપલ F કઈ રીતે આયા? કારણ કે તમને 4 કિલોબાઇટ એટલે કે આ 4096 ખાના દેખાડવા માટે દરેક ડેટા 1 બાઇટ જગ્યા રોકે છે એટલે ટોટલ 4096 ખાનાને આપણે નંબર આપવાનો. 4096 ખાના તો નંબર આપણે કયો આપ્યો? 0 0 0 0 થી લઈને ક્યાં સુધી? 0FF. આ શું છે? એડ્રેસ. આ શું છે? ડેટા. ડેટા રેન્ડમ હોય છે. ડેટા રેન્ડમ હોય છે પણ એડ્રેસ કેવું હશે? સિક્વન્સમાં જશે. ખ્યાલ આવે છે? એડ્રેસ સિક્વન્સમાં જશે કારણ કે અહીંયા જે ડેટા સ્ટોર થશે એ તમારે બહાર એક્સેસ કરવો હોય તો કઈ રીતે કરશો? એડ્રેસ ટુ એક્સેસ કરશો. ધારો કે કોઈ મૂવી ચાલે છે તો મૂવી આખો સ્ટોર કઈ રીતે થશે? અહીંયા 0101 ની પેટર્ન. જેવું તમે આ એડ્રેસ ઉપર ક્લિક કરો પહેલું એડ્રેસ ચાલુ થાય એટલે શું આવે? મુકેશની એડવર્ટાઇઝમેન્ટ આવે. પછી અહીંયા ધીરે ધીરે આગળ વધતું જાય તો હીરોની એન્ટ્રી આવે, હિરોઈનની એન્ટ્રી આવે, વિલન આવે અને છેલ્લે મારધાર થઈને અહીંયા શું આવી જાય? ધી એન્ડ. પણ એ સિક્વન્સમાં ચાલે તો આની જેમ આ પણ રેન્ડમ હોય તો પહેલા ધી એન્ડ આવે, પછી વચ્ચે હીરો આવે, પછી વિલન આવે, પછી નંબર પડે. તો એડ્રેસ હંમેશા શું હશે? સિક્વન્શિયલ હશે પણ ડેટા કેવો હશે? રેન્ડમ. એ ખ્યાલ આવે છે? પછી અહીંયા એવું ચાલુ ના કરતા કે સર આ બી 0 0 થી ચાલુ કરીએ, આ 0 1 આ 1 0. આ શું છે?
ડેટા શું છે 0 1 ની પેટર્ન છે એ તમે જે રીતે ડેટાને સ્ટોર કર્યો હશે એ પ્રમાણે અહીંયા પેટર્ન ગોઠવાઈ જશે એડ્રેસની સામે પણ એડ્રેસ કેવું આવશે સિક્વન્શિયલ આવશે 0 0 થી ચાલુ થઈને એટલે હવે જો આપણે કહીએ તો RAM ના એડ્રેસની રેન્જ શું છે RAM ના એડ્રેસની રેન્જ ક્યાંથી ચાલુ થશે 0 0 ક્યાં પતશે 7 અને કેટલા બીટનું એડ્રેસ થયું 8 બીટ કોનું RAM ROM માટે શું થશે 0 0 0 0 થી ચાલુ થઈને ક્યાં સુધી જશે 0 F F F અને આ કેટલા બીટનું થયું 16 બીટનું થયું સારું આના કરતા એક સ્ટેપ આગળ બે એક્સટર્નલ મેમરી આપણે કનેક્ટ કરી શકીએ કઈ કઈ એક્સટર્નલ RAM અને એક્સટર્નલ ROM એની સાઈઝ કેટલી છે 64 KB 64 KB એક્સટર્નલ RAM કનેક્ટ કરી શકીએ 64 KB એક્સટર્નલ ROM કનેક્ટ કરી શકીએ 64 KB એટલે કેટલા અહીંયા 4 KB હતા 212 માં 213 માં કેટલા થશે 8 KB 214 માં કેટલા થશે 16 KB 215 માં કેટલા થશે 32 KB 216 માં કેટલા થશે 64 KB એટલે કે એક્સટર્નલ ROM અને એક્સટર્નલ RAM ને દેખાડવા માટે આપણને પૂરેપૂરા બીટ જોશે કેટલા 16 બીટ એટલે બંનેના એડ્રેસ ચાલુ ક્યાંથી થશે 0 0 0 0 અને પછે ક્યાં ખ્યાલ આવે છે તો આ તો કન્ફ્યુઝન થઈ ગયું ને કે એક્સટર્નલ ROM માટે પણ એડ્રેસ શું છે 0 0 0 થી લઈને FFF એક્સટર્નલ RAM માટે પણ એડ્રેસ કેવા છે 0 0 0 થી લઈને FFF એટલે જેવું આ એડ્રેસ પડશે FFFF પ્રોસેસરમાં તો બે જન રેડી થઈ જશે કોણ એક્સટર્નલ ROM વાળો પણ રેડી થઈ જશે કે મારામાંથી ડેટા જવાનો છે અને RAM વાળો પણ રેડી થઈ જશે કે ડેટા કેમાંથી જવાનો છે મારામાં પણ પછી કયા સિગ્નલ કામ કરશે જો રીડ રાઈટ થયા હોય રીડ રાઈટ સિગ્નલ ઓન હોય તો એનો મતલબ કે ડેટા શેમાંથી આવશે રીડ પિન ડાયાગ્રામમાં આપણે જોયું હતું રીડ અને રાઈટ શેના માટે હતા RAM માટે અને જો PSEN અને EA બાર સિગ્નલ ઓન હોય એનો મતલબ કે ડેટા શેમાંથી લેવાનો છે ROM માંથી પણ તે બે સિગ્નલ તમે આ બે સિગ્નલ બનાવ્યા RAM અને ROM માટેના પણ તમારી સાઈઝ કેટલી થઈ ગઈ તમે 64 KB RAM યુઝ કરી શકો છો એઝ વેલ એઝ 64 KB ROM યુઝ કરી શકો છો એક્સટર્નલ ના વાપરવી હોય તો કોઈ ચિંતા જ નથી પણ વાપરવી હોય તો તમને બીજી કેટલી કેપેસિટી એક્સ્ટ્રા મળી ગઈ 128 KB 64 KB RAM ના અને 64 KB ROM ના નંબરિંગ ખ્યાલ આવી ગઈ બધાને 2 મિનિટનો બ્રેક આપું છું તમને જે કામનું લાગે એ લખવું હોય લખી લો પછી હું આર્કિટેક્ચર ચાલુ કરું આટલું બેઝિક ખબર હોવી જોઈએ અંદરની બનાવટ છે તો આમાં એક્સટર્નલ RAM અને એક્સટર્નલ ROM આવવાના નથી આમાં શું આવશે ઇન્ટરનલ RAM ઇન્ટરનલ ROM ALU સૌથી પહેલા આપણે સ્ટાર્ટ સે નથી કરી આપણા પ્રોસેસર વાળા પાર્ટ થી તો સૌથી પહેલું આવ્યું તમારું ALU કેટલા બીટનું છે 8 બીટનું છે ALU ની અંદર ડેટા શું કરવો પડશે આપણે ધારો કે મારે કોઈ પણ ઓપરેશન પરફોર્મ કરવું પડશે તો ડેટા મારે એને આપવો પડશે તો ડેટા કઈ રીતે આપવાનો ડાયરેક્ટ હાથમાં પકડીને ના એડ્રેસ લાઈન એવું ડેટા હંમેશા શેમાંથી અપાશે રજિસ્ટરમાં મૂકીને બરાબર તો તમારી પાસે એના માટે શું છે બે રજિસ્ટર છે રજિસ્ટર એટલે શું તો રજિસ્ટર ઇઝ નથિંગ બટ સેટ ઓફ ફ્લિપ ફ્લોપ દરેક ફ્લિપ ફ્લોપ એક બીટ હેન્ડલ કરી શકે એટલે જ્યારે હું એવું કહું છું કે ભાઈ 8 બીટ વાળું રજિસ્ટર છે એનો મતલબ કે એની અંદર કેટલા ફ્લિપ ફ્લોપ છે 8 ફ્લિપ ફ્લોપ છે આ ALU તમારું એક રજિસ્ટર 8 બીટનું છે આ એક્યુમ્યુલેટર અને આ બી રજિસ્ટર છે આ A રજિસ્ટર અને આ કયો રજિસ્ટર B રજિસ્ટર આ બંનેની સાઈઝ બી કેટલા બીટની છે 8 બીટની એની સાઈઝ છે
એટલે કે તમારા જે ડેટા ઉપર તમારે ઓપરેશન કરવાનું છે એ ડેટા શેના થ્રુ મોકલીશું આપણે? એ રજિસ્ટર અને બી રજિસ્ટર. ધારો કે મારે ઓપરેશન કરવું છે 3 + 5, તો મારા કેટલા ડેટા છે? 2. પહેલો ડેટા હંમેશા શેમાં જશે? A માં. બીજો ડેટા શેમાંથી આવશે? B માં. એટલે જો મારે ઓપરેશન કરવું હોય તો મારે 3 કોને આપવાનો? A ને. 5 કોને આપવાનો? B ને. એ બંને ડેટા ક્યાં મોકલશે? ALU ઉપર શું થશે? એની પ્રોસેસ થશે. એટલે કે 3 + 5 પ્રોસેસ થઈ એટલે શું ડેવલપ થશે? રિઝલ્ટ ડેવલપ થશે. એ રિઝલ્ટ ક્યાં આવશે પાછું? A માં. એટલે કે એક્યુમ્યુલેટર નામનું જે રજિસ્ટર છે એના બે કામ છે. કયા કયા? એક પહેલા ઓપરેન્ડને હેન્ડલ કરવું અને બીજું ઓપરેશન થયા પછી જે રિઝલ્ટ આવશે એને સ્ટોર કરવું. તમારે પહેલો ઓપરેન્ડ કયું છે એ ચેક કરવું હોય તો પણ તમે શું ચેક કરશો? A. પ્રોસેસ થઈ ગયું પછી રિઝલ્ટ શું આવ્યું એ ચેક કરવું હોય તો એ પણ ક્યાં ચેક કરવાનું? A. B શું કરશે? તો કે બીજા ઓપરેન્ડને હોલ્ડ કરશે. હવે મારે એ ચેક કરવું છે કે રિઝલ્ટ શું આવ્યું, પોઝિટિવ આવ્યું, નેગેટિવ આવ્યું, કેરી છે કે નહીં. તો એના માટે બીજું 8 બીટનું એક રજિસ્ટર છે જેનું નામ છે PSW, પ્રોગ્રામ સ્ટેટસ વર્ડ. પ્રોગ્રામ સ્ટેટસ વર્ડ. તમે જે પ્રોગ્રામ લખ્યો, તમે જે ઓપરેશન કર્યું એનું સ્ટેટસ જાણવું છે કે રિઝલ્ટ 0 છે, પોઝિટિવ છે, નેગેટિવ છે, કેરી છે કે નહીં. કેમ હું કેરી વર્ડ યુઝ કરું છું? કારણ કે અંદર બધા ઓપરેશન ક્યાં થવાના છે? ફાઇનલી 0 1 0 1 વાળું છે એટલે 1 + 1 ઓપરેશન થયું તો રિઝલ્ટ શું આવશે? 0. કેરી શું આવશે? 1. તો આને જોઈને આપણે ના કહેવાય કે રિઝલ્ટ 0 છે. આપણે સાથે કેરીને લગાડવું પડે તો આપણને ખબર પડે કે રિઝલ્ટ શું છે? 2. તો તમારું રિઝલ્ટમાં કેરી છે કે નહીં, રિઝલ્ટ પોઝિટિવ છે કે નેગેટિવ છે, રિઝલ્ટ 0 છે કે નહીં. રિઝલ્ટનું સ્ટેટસ જોવા માટે કયું રજિસ્ટર ચેક કરવાનું? PSW. રિઝલ્ટ જોવા માટે કયું ચેક કરવાનું? A. આ ચાર રજિસ્ટર જે છે કયા કયા? ALU, PSW, A અને B. કેટલા બીટના છે? 8 બીટ. એની અંદર શું હશે? ડેટા હશે કે એડ્રેસ હશે? ડેટા. ઓપરેશન કોના ઉપર થાય? ડેટા ઉપર. આની અંદર ડેટા છે, આની અંદર ડેટા છે, આની અંદર ડેટા છે, આની અંદર ડેટા છે. કેટલા બીટનો ડેટા હશે? 8 બીટનો ડેટા હશે. એટલે હું એને કનેક્ટ કરું છું કઈ બસ સાથે? 8 બીટ ડેટા બસ. એટલે કે જો તમારો ડેટા તમારે જવા દેવો હોય તો ક્યાંથી જશે? 8 બીટની ડેટા બસમાંથી જશે. ક્યાં જશે? B માં જાય, A માં જાય, ALU માં જાય, PSW માં. PSW ના કંટ્રોલ બે વ્યક્તિ પાસે છે, એક ALU અને એક પ્રોગ્રામર પોતે. પ્રોગ્રામર જે પ્રોગ્રામિંગ કરી રહ્યો છે એ ચાહે તો એ PSW નું સ્ટેટસ ચેન્જ કરી શકે. આગળ પ્રોગ્રામિંગ નો પાર્ટ આવશે ત્યારે આપણે ડિટેલમાં આને સમજશું. પણ અત્યારે એવું જાણી લો કે મેં એને કેની સાથે કનેક્ટ કર્યું છે? બે સાથે. એક ALU એટલે કે ALU માંથી એની પાસે રિઝલ્ટ આવે. બીજું જો હું ઈચ્છું તો હું કોનું સ્ટેટસ ચેન્જ કરી શકું? PSW રજિસ્ટર નું સ્ટેટસ ચેન્જ કરી શકું. આ રજિસ્ટર કેવા દેખાતા હોય? તો કે સિમ્પલી અંદર શું હશે? 8 ખાના હોય. 1 2 3 4 5 6 7 અને 8. અને બધામાં શું નંબર હશે? 0 નંબર હશે. જેના ઉપરથી આપણને ખબર પડે કે એનું સ્ટેટસ કે એની અંદર કયો નંબર છે કે શું છે. સારું. આટલા પાર્ટનો કોઈ ડાઉટ છે? હવે અહીંયા હું એક નીચે બીજો એક પાર્ટ ડ્રો કરું છું જેને હું નામ આપું છું PC. PC એટલે કે પ્રોગ્રામ કાઉન્ટર. સૌથી સિમ્પલ એક્ઝામ્પલ આપું તો શું થાય? તમારા ફોનમાં જે આઇકોન છે, આઇકોનના બટન એ ક્લિક કરવાથી શું થાય? ઓપન થાય કે વસ્તુ. ધારો કે WhatsApp નો આઇકોન છે એના પર હું ક્લિક કરું છું તો શેનો પ્રોગ્રામ રન થાય છે? WhatsApp નો પ્રોગ્રામ રન થાય. કે પછી ટેલિગ્રામ ને ગેલેરી ખુલે છે. પ્રોગ્રામ લખેલા છે તમારી પાસે તો કેટલા પ્રોગ્રામ છે? બહુ બધા છે. ટેલિગ્રામ છે, WhatsApp છે, ગેલેરી છે, MP3 પ્લેયર છે. બધાના પ્રોગ્રામ અલગ અલગ હશે. બધા પ્રોગ્રામ ક્યાં લખાયેલા હશે? કઈ મેમરીમાં? રોમ માં હશે. મેમરીના બે ટાઈપ, RAM અને ROM. RAM છે ડેટા માટે, ROM છે એ પ્રોગ્રામ માટે. તો તમારા બધા પ્રોગ્રામ ક્યાં લખાયેલા હશે?
પ્રોગ્રામ રેમમાં છે. પ્રોગ્રામ રેમ. પ્રોગ્રામ રોમ છે, રીડ ઓન્લી મેમરી. પ્રોગ્રામ જે છે એ હંમેશા શેમાં હોય? રોમ. રેમ એટલે રેન્ડમ એક્સેસ મેમરી. એની અંદર ડેટા રીડ પણ થાય, ડેટા રાઈટ પણ થાય, પાવર જતો રહે તો રેમ નો ડેટા શું થઈ જાય? ઉડી જાય. પણ રોમ નો ડેટા ઉડે નહીં. એટલે રોમ ની અંદર આપણે શું નાખ્યું છે? પ્રોગ્રામ. એને પ્રોગ્રામ મેમરી પણ કહેવાય. તો તમારા બધા પ્રોગ્રામ, ધારો કે WhatsApp નો પ્રોગ્રામ, Telegram નો પ્રોગ્રામ, VLC, VDI, Instagram, બધું જ બધાના પ્રોગ્રામ ક્યાં લખેલા છે? રોમ માં લખેલા છે. તમે જે બટન દબાવો છો એનાથી ALU ને કઈ રીતે ખબર પડે કે ભાઈ મારે આ જ પ્રોગ્રામ લઈ જવાનો છે? WhatsApp નો પ્રોગ્રામ, કારણ કે આનો એડ્રેસ બી અલગ હશે ને. આ પ્રોગ્રામ અલગ અલગ એડ્રેસ ઉપર સ્ટોર થયેલો હશે એનો ડેટા. આનો એક અલગ એડ્રેસ ઉપર સ્ટોર થયેલો હશે. તો તમારો જે આઇકોન છે ને એ બેઝિકલી પીસી છે, પ્રોગ્રામ કાઉન્ટર, કે જેની અંદર એડ્રેસ લખેલું છે કે તમારો પ્રોગ્રામ ક્યાંથી ચાલુ થાય છે. ધારો કે WhatsApp નો પ્રોગ્રામ 5 લાઈનનો છે, 5 બાઈટનો જ છે. અત્યારે ખાલી એવું ધાર્યું. કેટલા બાઈટનો છે? 5. એટલે એનું કે અહીંયા આપણે એડ્રેસ લખી લઈએ 0101, પછી શું હશે? 0110, 0111, 1000 અને શું દઉં? 1001. અહીંયા આખું શું લખ્યું છે? WhatsApp નો પ્રોગ્રામ લખ્યો, ઇન્સ્ટ્રક્શન. આ પ્રોગ્રામ લખેલો છે, એનું સ્ટાર્ટિંગ એડ્રેસ કયું છે? 0101. આ 0101 ક્યાં લખેલું હશે? પીસી. પીસી શું દેખાડે છે? તો કે તમારી નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન નું એડ્રેસ. શેનું? નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન, કે જે આપણે ક્યાં લાવવાની છે? ALU માં. જેથી ALU ને ખબર પડે કે મારે આ ઓપરેટ કરવાનું છે. એવી રીતે તમારા જેટલા પણ આઇકોન છે એ એક ટાઈપના બધા શું છે? પીસી, કે જેની અંદર એડ્રેસ છુપાયેલું છે જ્યાં તમારો પ્રોગ્રામ લખેલો છે. જેવું તમે એને ક્લિક કરો છો એટલે આ ઇન્સ્ટ્રક્શન 1 બાય 1 ક્યાં જાય છે? ALU. અને એને ખબર પડે છે કે મારે આ WhatsApp નો પ્રોગ્રામ રન કરવાનો છે. તો પીસી હંમેશા શું કેરી કરે છે? એડ્રેસ. કોનું? પ્રોગ્રામ, કે જે ક્યાં લખાયેલો છે? રોમ. ખ્યાલ આવે છે? તો પીસી શું કંડક્ટ કરે છે? શું કેરી કરે છે? એડ્રેસ. કોનું? નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન. પ્રોગ્રામની નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન, કે જે તમારે શું કરવાની છે? 1 બાય 1 ફેચ કરવાની છે. આ ઇન્સ્ટ્રક્શન પછી કઈ? આ એડ્રેસ પછી કયું એડ્રેસ આવવું જોઈએ? આ. એના પછી કયું આવવું જોઈએ? આ. કેમ? કારણ કે આ બધા શું છે? એડ્રેસ. શું છે? એડ્રેસ. એડ્રેસ સિક્વન્શિયલી આવવા જોઈએ. ડેટા રેન્ડમ હોઈ શકે પણ એડ્રેસ કેવા આવવા જોઈએ? સિક્વન્શિયલ. એટલે દરેક ઇન્સ્ટ્રક્શન એક વખત ફેચ થઈ જાય પછી પીસી આપોઆપ શું કર્યા કરશે? એડ્રેસ વધારી દેશે. એટલે કે જો 0101 હોય તો પછી એડ્રેસ કયું થઈ જશે? 0110. એટલે અહીંયા એક વખત તમે ક્લિક કર્યું પછી એડ્રેસ કન્ટિન્યુઅસલી શું થતા હશે? ચેન્જ થતા હશે. એક પછી એક બદલાતા હશે. +1 +1 +1 +1. અને એનાથી શું થાય છે? તમારો પ્રોગ્રામ એક્ઝિક્યુટ થાય છે. એડ્રેસ કેટલા બીટનું છે? એડ્રેસ 16 બીટનું છે. કઈ મેમરી છે? રોમ. રોમનું એડ્રેસ કેટલા બીટનું હતું? 16. રેમ નથી, શું છે? રોમ. રોમનું એડ્રેસ કેટલા બીટનું છે? 16 બીટ. એટલે આ રજિસ્ટર કેટલાનું હશે? 16 બીટ. બધામાં લોજિક છે, એમને કોઈ પણ વસ્તુ લખાયેલી નથી. પ્રોગ્રામ કાઉન્ટર કેટલા બીટનું છે? 16 બીટનું. કેમ? કારણ કે શું કેરી કરે છે? એડ્રેસ. રોમનું એડ્રેસ કેટલા બીટનું છે? 16 બીટનું છે. તમારા ALU નો બીજો પાર્ટ આવે DTPR.
ડેટા પોઇન્ટર શું કરે છે? ડેટાને પોઇન્ટ કરે છે. કોને? ડેટાને. આ કોને પોઇન્ટ કરતું હતું? એડ્રેસ. કયા એડ્રેસને? પ્રોગ્રામના એડ્રેસ. આ શું ઇન્ડિકેટ કરે છે? ડેટાને. એટલે કે ડેટાના એડ્રેસ. કોને? ડેટાના એડ્રેસને. ડેટા ક્યાં હશે? પ્રોગ્રામ ક્યાં હતો? રોમ. ડેટા ક્યાં હશે? રેમ. શું ઇન્ડિકેટ કરે છે? એનું એડ્રેસ અને એનો ડેટા. કેટલા બીટનું એડ્રેસ છે? 8 બીટ. રેમ નું એડ્રેસ કેટલા બીટનું છે? 8 બીટનું છે. કેટલા બીટનું છે? બોલો તો ખરા. કોન્ફિડન્ટલી 8 બીટ. 8 બીટ ક્યાંથી ક્યાં સુધીના? 0 થી લઈને 7. ડેટા રેમ માં પણ હોઈ શકે. ડેટા એક્સટર્નલ રેમ માં હોઈ શકે. અત્યારે આપણે ઇન્ટરનલ આર્કિટેક્ચર ભણીએ છીએ, પણ ડેટા માટે ધારો કે મારે વધારે મેમરીની જરૂર પડી તો મેં શું કનેક્ટ કર્યું છે? એક્સટર્નલ મેમરી કનેક્ટ કરી. એક્સટર્નલ મેમરીનું એડ્રેસ કેટલાનું છે? 16 બીટ. ઇન્ટરનલ નું કેટલાનું છે? 8 બીટ. આને હું કોની સાથે કનેક્ટ કરીશ? 8 બીટ સાથે. અહીંયા હું એક એડ્રેસ લાઈન ફ્લો કરું છું જે કેટલા બીટની હશે? 16 બીટ. અને આની અંદર એક્સક્લુઝિવલી શું આવશે? ખ્યાલ આવે છે? એડ્રેસ આવશે. કેટલું શું આવશે? 16 બીટ એડ્રેસ. હવે અહીંયા DTPR તમે કોની સાથે કનેક્ટ કર્યું છે? 8 બીટ સાથે. કેમ? કારણ કે આની અંદર આનું એડ્રેસ કેટલા બીટનું છે? 8. પણ અહીંયા લખ્યું શું છે મેં? ડેટા. એટલે હવે મારે એને મોડિફિકેશન કરીને શું લખવું પડશે આગળ? એડ્રેસ ડેટા બસ. કઈ? 8 બીટ એડ્રેસ ડેટા બસ. જે માઇક્રો કંટ્રોલરમાં પિનમાં આપણે શેનાથી દેખાડીએ છીએ? AD0 થી લઈને AD7. કે જે 8 બીટનો ડેટા પણ લઈ જઈ શકે અને 8 બીટનું શું લઈ શકે? એડ્રેસ પણ લઈ જઈ શકે. સારું. આ 16 બીટ એડ્રેસ ડેટા પોઇન્ટર. ડેટા પોઇન્ટર પણ કેટલા બીટનું છે? રજિસ્ટર 16 બીટનું, જેમાં બે પોઈન્ટ આવે. ડેટા પોઇન્ટર હાયર, ડેટા પોઇન્ટર લોઅર. ડેટા હંમેશા કેવો ઓપરેટ કરી શકીએ આપણે? ફોરવર્ડ બી ઓપરેટ થાય અને રિવર્સ. કોઈને પિક્ચર રિવર્સ ચલાવવું હોય તો ચાલે? ચાલે. તમારે રિવર્સ ચલાવવું હોય તો ડેટા કઈ રીતે ઓપરેટ કરો? ફોટા આગળથી જોવા કે પાછળથી જોવા? કોની મરજી છે? આપણી. તો ડેટામાં સિક્વન્શિયલ જરૂરી નથી. તમે ઉપરથી ઓપરેટ કરી શકો, નીચેથી ઓપરેટ કરી શકો. એટલા માટે આપણે એને 8 બીટના બે પાર્ટમાં ડિવાઈડ કર્યું. તમે ચાહો તો એક સાથે 16 બીટ પર ઓપરેટ કરી શકો, અને તમારે સિક્વન્સમાં જોવું છે તો સ્પીડ વધારવા માટે આપણે એને કેટલા બાઇટમાં ડિવાઈડ કરી દીધું છે? 8. હું શું કહું છું સમજાવું. ધારો કે પહેલું એડ્રેસ 1001 છે, તો ડેટામાં બીજું એડ્રેસ શું હશે? 1002. ત્રીજું એડ્રેસ શું હશે? 3. પછી હવે મારે જો ડેટાને પ્રોસેસ કરવો હોય તો મારે કેટલા બીટ છે? આ કેટલા બીટ છે? બીટ કહું છું. આ હેક્સાડેસિમલ નંબર એડ્રેસ છે, તો આ કેટલા બીટ છે? 16. તમે એક સાથે કેટલા બીટને પ્રોસેસ કરી શકવાના છો? 8. એટલે કે એક સાયકલમાં આ બે બીટ પ્રોસેસ થશે, બીજી સાયકલમાં આ બે બીટ પ્રોસેસ થશે. એટલે કે આ એક જ એડ્રેસને પ્રોસેસ કરવા માટે તમારે કેટલી સાયકલ જોશે? 2 સાયકલ જોશે. એની જગ્યાએ મને ખબર છે કે આ તો સેમ જ રહેવાનું છે, ખાલી ચેન્જ કોને કરવું? 01 માંથી કોને ચેન્જ કરવું? 02. તો મારું કામ કેટલી સાયકલમાં થઈ જશે? એક જ સાયકલ. કારણ કે હવે મારે આગળનું બદલવું છે નહીં, ખાલી શું બદલીશ? પાછળ. તો જ્યારે તમારા ડેટાને ફાસ્ટ પ્રોસેસ કરવો છે તો હું શું કરીશ? ખાલી કોને યુઝ કરીશ? ડેટા પોઇન્ટર લોઅર. પાછળના જે 8 બીટ છે એને સિક્વન્સમાં ઓપરેટ કરાય. એ વખતે મારે આ બધાને ઓપરેટ કરવાની જરૂર છે નહીં.
તમે ચાહો તો 16 બીટ તરીકે યુઝ કરી શકો, ચાહો તો 8 બીટના બે રજિસ્ટર તરીકે એને યુઝ કરી શકો. આ પોર્શન શેનો હતો? આખો આપણો પ્રોસેસર. હવે આપણે શેનો લેશું? મેમરી. મેમરી કઈ કઈ આવે? મેમરી કઈ કઈ છે? RAM and ROM. RAM અને RAM ક્યાં મૂકું છું? ઉપર. ROM ક્યાં મૂકું છું? કેમ? RAM ને કનેક્ટ કરું છું આની સાથે. કેમ? RAM નો એડ્રેસ પણ કેટલા બીટનું છે? 8. ડેટા પણ કેટલા બીટનું છે? 8. એટલે મેં એને કઈ બસ સાથે કનેક્ટ કર્યું? 8. ROM ની અંદર શું છે? એડ્રેસ કેટલા બીટનું છે? 16. પણ ડેટા કેટલા બીટનો છે? 8. તો ડેટા માટે હું એને ક્યાં કનેક્ટ કરીશ? 8. એડ્રેસ માટે એને ક્યાં કનેક્ટ કરીશ? 16 બીટ. ખ્યાલ આવે છે? એડ્રેસ ક્યાંથી ચાલુ થશે? 0 0. ક્યાં પતશે? 7. આનું એડ્રેસ ક્યાંથી ચાલુ થશે? ક્યાં પતશે? 0 ટ્રિપલ. ખ્યાલ આવે છે? મેમરીમાં કોઈ ડાઉટ? આર્કિટેક્ચર એટલે શું? તો કે પ્રોસેસર પ્લસ મેમરી પ્લસ પોર્ટ. કેટલા પોર્ટ હોય આપણે? 4 પોર્ટ. કયા પોર્ટ હોય? P0 ને P1 P2 બોલ અને ભાઈ. P3. P0 P1 P2 P3. દરેકની અંદર તમે ડેટા મોકલી શકશો અને ડેટા લઈ શકશો. એટલે 8 બસ જે છે એ કોની સાથે કનેક્ટ કરી શકું? આ ચારે ચાર સાથે. પણ પોર્ટ છે એને પોર્ટ બનાવે છે કોણ? તો કે લેચ. જો તમારું લેચ ના હોય તો રિઝલ્ટ એટલું ફાસ્ટ આવીને જતું રહેશે કે તમને દેખાશે નહીં. એટલે પોર્ટની આગળ આપણે શું લખી દઈશું? લેચ. આ લેચ કાઢી નાખો તો રિઝલ્ટ ખાલી આવીને સીધું જતું રહેશે. તમે ALU માંથી 1 મોકલશો તો 1 આવીને એટલી સ્પીડમાં જતો રહેશે કે આપણને દેખાશે નહીં. એટલે એ બધાને રિઝલ્ટ હોલ્ડ કરવા માટે મેં આગળ શું મૂકી દીધું? લેચ. 8 બીટનું કનેક્શન ક્યાં આવશે? ચારે ચાર પોર્ટના લેચ સાથે. અચ્છા, કોઈ મને એવું કહેશે કે 16 બીટનું કનેક્શન કયા પોર્ટ સાથે આવશે? 16 બીટ વાળી જે એડ્રેસ છે એનું કનેક્શન કયા પોર્ટ સાથે આવશે? જો તમને પિન ડાયાગ્રામ યાદ હોય તો અહીંયા હતું P1, અહીંયા હતું P3. આ અલ્ટરનેટ ફંક્શન હતા. આ એક્સક્લુઝિવ પોર્ટ હતો. P0 જે હતું એ તમારું એડ્રેસ ડેટા બસ વાળું હતું અને P2 હતું એ એકલી એડ્રેસ બસ હતું. એ 8 થી લઈને એ 15. આ શું હતું? A0 થી લઈને AD0 થી લઈને AD7. એટલે કે તમારા જે આ એડ્રેસ માટેના પોર્ટ છે એ બંને કેટલા છે? 16 બીટ વાળા છે. એટલે P0 અને P2 બંને કોની સાથે કનેક્ટ થશે? 16 બીટ. અને બીજું કયું? એટલે કે P0 અને P2 આ બંને પોર્ટમાંથી એડ્રેસ લેવા માટે તમે કોનો યુઝ કરી શકશો? 16 બીટ એડ્રેસ લાઇનનો યુઝ કરી શકો. આ થયું આપણું આખું આર્કિટેક્ચર. એટલે જો તમને આર્કિટેક્ચર પૂછાય તો તમારે પહેલા શું ડ્રો કરવાનું? ALU, A અને D. એક જ મિનિટમાં ફટાફટ રિવિઝન કરીએ. ટોપિક પતી ગયો છે, ફટાફટ રિવિઝન. ALU આપણું મેઇન પ્રોસેસર છે. 8 બીટનું ડેટા એને આપવા માટે A અને D રજિસ્ટર છે. A એટલે કે એક્યુમ્યુલેટર. ડેટા આપવા માટે પહેલો ઓપરેન્ડ A માંથી જાય, બીજો B માંથી. એ એક્યુમ્યુલેટર એટલે કહેવાય કે એ ડેટા આપે પણ છે અને રિઝલ્ટ પણ સ્ટોર કરે છે. રિઝલ્ટનું સ્ટેટસ ક્યાં જાય છે? PSW. બરાબર? પ્રોગ્રામ સ્ટેટસ વર્ડ. પ્રોગ્રામ સ્ટેટસ વર્ડ બે લોકો દ્વારા કંટ્રોલ થાય. એક ALU દ્વારા અને એક પ્રોગ્રામ દ્વારા. આ બધા 8 બીટના છે એટલે એને 8 બીટ સાથે આપણે કનેક્ટ કર્યું છે. અહીંયા આવશે પ્રોગ્રામ કાઉન્ટર કે જેમાં પ્રોગ્રામનું એડ્રેસ છુપાયેલું છે. 16 બીટનું. એવી રીતે આ ડેટા પોઇન્ટર કે જે ડેટાને પોઇન્ટ કરે છે. બંને 16 બીટ ઉપર કનેક્ટેડ છે. પ્રોસેસર વાળો પાર્ટ પત્યો એટલે મેમરી વાળો પાર્ટ આવ્યો. ઇન્ટરનલમાં બે મેમરી છે, RAM અને ROM. RAM છે 128 બાઇટની
એટલે ચાલુ થશે 00 થી પચશે 7F ઉપર એડ્રેસ પણ 8 બીટ ડેટા પણ 8 બીટ એટલે એનું કનેક્શન કોની સાથે છે 8 બીટ સાથે ROM ની વાત કરીએ તો એડ્રેસ 16 બીટ ડેટા 8 બીટ એટલે એડ્રેસ 16 બીટ સાથે ડેટા 8 બીટ સાથે મેમરી બધી જાય પછી આપણે પોર્ટ ચાર પોર્ટ છે P0 P1 P2 P3 P0 અને P2 બંને આપણે યુઝ કરીએ છીએ એડ્રેસ માટે એટલે એનું કનેક્શન આવશે એડ્રેસ સાથે ડેટા આપણે કોઈ પણ પોર્ટ સાથે કનેક્ટ કરી શકીએ એટલે એનું કનેક્શન આવશે 4 સાથે પોર્ટ ને પોર્ટ બનાવે છે લેચ એટલા માટે પોર્ટ ની આગળ આપણે શું મૂકી દઈશું લેચ અને છેલ્લું કંટ્રોલ સર્કિટ કંટ્રોલ સર્કિટમાં કયા સિગ્નલ આવશે તો કે VCC ગ્રાઉન્ડ XLT1 XLT2 રીસેટ ALE કે જેનાથી તમારું આખું માઇક્રો કંટ્રોલર શું થાય છે કંટ્રોલ થાય છે એટલે આ કંટ્રોલ અને ટાઈમિંગ ડાયાગ્રામનો બ્લોક બનાવી અને એમાં કંટ્રોલ સિગ્નલ ડ્રો કરવાના છે આટલું તમે ડ્રો કરો એટલે આ શું થશે તમારું આર્કિટેક્ચર ઓફ 805 ખ્યાલ આવી ગયો બંધ